કાંટે. જય મોગલ, જય મુરલીધર, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો? મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણા બ્લોગની શરૂઆત થાય છે મિત્રો 9 વાગે અને બ્લોગની શરૂઆત થાય છે મહારાષ્ટ્ર બોર્ડરે. અને ભાઈ અહીંયા જામ તો તમે ખાલી જોવો મિત્રો, 3 કાંટા જેવું હાલે છે અને જામ એટલું હોય ને ભાઈ નેક્સ્ટ લેવલની અંદર મિત્રો. આ 3 નંબરમાં હે આપણે અત્યારે 3 નંબરમાં મિત્રો કંઈક લોસા લપસું છે આગળ, તો એ કાંટેથી આમ હલે તો આપણે જઈએ. આપણે બેઠા હે વાત જોઈને, હવે કેટલીક ઘડી બેહવું પડે મિત્રો, એ જોવાનું હોય. હમણાં નહીં પતે તો વરે રિવેસ લઈને બીજા કાંટામાં ખોવી પડી છે ભાઈ. આ બોર્ડર રીતે ચાલુ જ હોય મિત્રો. તો હાલો મિત્રો મળીએ હવે સીધા આપણી ગાડી કાંટે ચડાવે ત્યારે. હવે આપણે કાંટે ચડવાનું હોય, જે લોસા લપસી હતી બધી પતી ગઈ અને હવે આઈસર પછી આપણો વારો હે. અને અહીંયા જોવો તમે ખાલી, હવે હમણાં આઈસર ઉતરી ગયો મિત્રો, હવે આપણો વારો આવી ગયો. આપણી ગાડી જાય છે કાંટે. તો આપણી કાંટા સિટી આવી ગઈ છે ને આ હે ભાઈ કાંટા સિટી ને. હવે આપણે આ કાંટા સિટી અને આ મહિનાનું ફરફરિયું લઈ અને આમ ગાડી ઊભી રાખીને મિત્રો દેખાડવા જવાનું. બસ દેખાડીને આપણે આમ નીકળી જવાનું. પછી આપણે કોઈ અડે નહીં. ઓવરલોડ હોય તો ભાઈ અમે કામ લેવાઈ જાય, એટલે કોઈ ઓવરલોડ ભરીને આવતા નહીં ને. મહારાષ્ટ્ર બોર્ડરે પાવતી આપીએ પાવતી. ચાલો મિત્રો આપણે ફટાફટ દેખાડી દઈએ, મળીએ પછી. તો બોર્ડર વટીને ખાલી ખાડા જોવો ભાઈ તમે. આ તાજા ખાડા હે મિત્રો. વાહા ઉઠાઈ બધા કમ્પ્લીટ છે. કા તાજા ખાડા હે. તાજા ખાડા પાસ કરવામાં જ વાર લાગે. વાહા ખાડામાં તો કઈ વાર ન લાગે. જો અન્નો આવે મિત્રો તામિલ વાળો, આમ अन्ना से बच्चे किधर जाने का पूरी दुनिया में ऐसा कोई जगह नहीं है जहाँ पे अन्ना नहीं जाता. ये बात तो हासी है, गीत હતું મિત્રો. અત્યારે આપણે નવાપુર બાયપાસમાં આવેલા જઈએ છે અને નવાપુર ગામમાં ભાઈ પેલા ભૂંડાયું હતું મિત્રો. અત્યારે નવાપુર બાયપાસમાં તો કઈ ભૂંડાયું નથી. હવે આ પુલ ચાલુ કરજે ને વેલેરો તો બહુ સારું હોય મિત્રો. કઈ ભૂંડાય જ ન રહીએ આપણે. અત્યારે આ પુલમાં આપણે બે ગાડીઓ આમ કરાવવી પડે આવક જાવક. એટલે આ ટેલર વાળા મિત્રો ખાડા ઠેકાડવા હાટું થાય ને આપણી પથારી ફેરવી નાખે. એને જરાક ખાડો આવે તારવવો પડે ને ભોડું આમામ થાય. ઓલો ઘોડો હાલતો હોય ને, ઘોડો કેમ ઉલરે એમ ઉલરે. વાગી રહ્યા છે અત્યારે 10:30 ને આપણે નાળા કાલપત્રી કરીને નીકળી ગયા છે. મેં નાળા કાલપત્રી કરવા ત્યારે તો વિડીયો ન ઉતાર્યો. હવે આપણે વિસલવાડી બાયપાસમાં પૂગ્યા છે અને જોઈ લ્યો મિત્રો નાળા કાલપત્રી આપણે કમ્પ્લીટ બાંધી લીધા છે. કેમ કે ભાઈ આપણે જવું હોય નંદગાંવ થઈને, એટલે પાર્ટી વાળા કહે કે ભાઈ મારે મીઠું નથી જતું, ધૂળ જામી ગઈ તો પછી દેવા કીણી જવું, તો નાળા કાલપત્રી બાંધવા પડે. તો જો અત્યારે વિસલવાડી બાયપાસમાં આવેલા જઈએ. પેલા હાકરીનો ઘાટ બાટ ચડી જાય તો આજે 4-5 થી 15 ઘાટ નાખીએ. તમે એકની એક લુગડે ભાઈ જોવો તો આપણે નાઈ ધોઈને આજે ફ્રેશ થઈ જાય, કપડા બપડા બદલાવી નાખીએ તો ના ભાઈ નોટલે. અત્યારે આપણે ગાડી ઊભી રાખીએ વિસલવાડી બાયપાસમાં. કેમ કે આપણે પીવો હોય ભાઈ ચા, પછી આપણે હાકરીનો ઘાટ ચડી જાય ચા પાણી પીએ મિત્રો. તો ભારતના પંપની પાસે ભૂપતાઈ દુકાન છે, તો ત્યાં આપણે ચા પાણી પીવા છે ને ગાડી જેવા આમ રાખી. બાપો હવે આવી હાલીને. અને મિત્રો આ વાહે એક અર્ભમાતાની ગાડી આવે છે. આપણે ગામના અર્ભમાતા હે ઓલી લેલાન, તમે મારા વિડીયોમાં જોઈ જ હશે. તો આપણે ચા પાણી પીએ લઈએ મસ્ત મજાના અહીંયા. તો હાલો જઈએ દુકાને. મસ્ત મજાનો ચા આવી ગયો છે. હવે આપણે ચાનો ફોટો મારીએ. મજા આવી ગઈ મિત્રો. ભાઈ જોઈ લ્યો કેમ હે, બઢિયા. તો મિત્રો મસ્ત મજાનો ચા ઠપકારી લઈએ, મળીએ. વાગી રહ્યા અત્યારે 11 બપોરના ને આપણે હાકરીના ઘાટની અંદર. તો હજી હાકરીના ઘાટની શરૂઆત થાય ને આપણે આવી ગયા લેલન ગાડીમાં બેસવા અર્ભમાતાની. અને હવે આપણે ચડીએ હાકરીનો ઘાટ.
હજી તો શરૂઆત નથી થઈ, હમણાં થાય છે મિત્રો. હાલો મિત્રો, મળી આવે સીધા આપણે હાકરીના ઘાટમાં. હવે આપણે હાકરીનો ઘાટ ચડીએ અને લેલન ગાડી ભાઈ હાકરીના ઘાટમાં કેવી રીતના હાલે ખાલી તમે મિત્રો જોવો. આ ગાડી તો ભાઈ હાકરીના ઘાટમાં હાવ આસ્તે આસ્તે જ હાંકવી પડે, દબાઈને ચાલે. નજારો હે હાકરીના ઘાટનો. અને લેલન ગાડી તો હાલ નિરાતે ચાલે હાકરીના ઘાટમાં. ઉતામેટ તો જરાય થાય નહીં મિત્રો. હાવ આસ્તે આસ્તે ચડીએ હે આપણે હાકરીનો ઘાટ. હા મિત્રો, હમણાં હે ને તમને હનુમાન બાપાના દર્શન કરાવીએ, વિડીયામાં બન્યા રહેજો. ઉઠે તો જાઓ હાકરીનો ઘાટ. હમણાં હનુમાન બાપાનું મંદિર આવીએ ટૂંક જ સમયમાં. આવે જાજી વાર નથી મિત્રો, હમણાં હનુમાન બાપાને મંદિરે મૂક્યો. ચાલો મિત્રો, મળીએ સીધા આપણે હનુમાન બાપાને મંદિરે પૂકીને. મિત્રો અહીંયા આવી ગયો હનુમાન બાપાનું મંદિર. અમે હનુમાન બાપા હમણાં ગટા લઈને ઉભા છે મિત્રો. મિત્રો હનુમાન બાપાનું મંદિર. ઘાટમાં મિત્રો ભગવાનના દર્શન થાય. જો આપણે આમ આવકમાં આવી રીતે જઈએ ને જાવકમાં આવી રીતે જઈએ. આ રોડ ગોઠવાનું ચાલુ કામ કરી નાખ્યું ઠાકરે ઘાટમાં. રોડ ગોટે હે. મિત્રો હનુમાન બાપાનું મંદિર. વાગી ગયા હે 12 ને આપણે હાકરીનો ઘાટ ચડી ગયા હે. ધનાભાઈ ની હોટલે આપણે ગાડી રાખી છે. હવે આપણે 3-4 દી ત્યાં નાયા નથી, એટલે અત્યારે આપણી પાસે કલાક એકનો ટાઈમ છે. એટલે પેલા આપણે મસ્ત મજાના નાહી ધોઈ નાખીએ મિત્રો. સામે કુંડો ભર્યો છે. તો આ હે મિત્રો ધનાભાઈ ની હોટલ નો ગ્રાઉન્ડ. તો હાલો મિત્રો, મળીએ આપણે નાહી ધોઈ. તો મિત્રો આ હે ધનાભાઈ ની હોટલ, તમે જોઈ શકતા હશો. ને આ હે મિત્રો ગ્રાઉન્ડ અહીંનો. આ આપણી ગાડી જો અહીંયા પડી છે મિત્રો. તો મિત્રો હવે આપણે મસ્ત મજાને જમી લીધું હોય. તો હાલો હવે આપણે જાય ગાડી અને મળીએ મિત્રો. હવે આપણે સીધા રનિંગમાં નાહી ધોઈને જમીને નીકળી ગયા હે અને હાલતા થઈ ગયા હે. ને મિત્રો અત્યારે ગરમી જેવું હે, તડકો પડે છે યાર બહુ જ જાજો. હાલ્યા રાખે તડકો ગરમી નામાં. બીજું તો શું હોય મિત્રો. હાકરી ગામમાં જાય છે
ને આપણે આયલા જઈએ અત્યારે હાકરી બાયપાસમાં. આ બાજુ હોય હાકરી ગામ. આપણે તો કઈ નડે નહીં, આપણે બાયપાસમાં જઈને જવાનું હોય મિત્રો, થડકા ખાતું ખાતું. જોઈ લે ઓલો ધોરે દીએ લાઈટું ચાલુ રાખીને આવે છે, ઉડે તો જાઓ. જો બંધ ના ચાલુ જ છે મિત્રો, બંધ તો કર્યું જ નહીં. હું ડીપડું માર્યા ભાઈ. તો હાલો મિત્રો મળીએ હવે આપણે આગળ. તો મિત્રો વાગી રહ્યા છે અત્યારે બપોર પછીના 3 ને આપણે પૂગ્યા છે ધુલિયા. અને ધુલિયા મિત્રો આપણે બાયપાસમાં થઈને જવાનું હોય, આપણે આવ્યા છે ભાઈ ધુલિયા અંદર થઈને. કેમ કે મિત્રો આપણે જેકમાં છે ને થોડુંક રિપેરિંગ હતું, જેક આપણો નહોતો હાલતો, એટલે આપણે જેક ખમો કરાવવાનો હતો ને એના માટે થઈને. તો અત્યારે આપણે ધુલિયામાં છે મિત્રો, અને આ હે ભાઈ ધુલિયા નજારો. સામે આપણે જેક ખમો કરાવવા દીધો હોય ને જઈએ મિત્રો હમણાં. એ મોલીકોરાથી આપણે સીડ્યા છે મિત્રો, જો આમ બોર્ડ દેખાય ત્યાંથી. હવે આપણે વાં જવાનું હોય, અમે દુકાને હે. તો હાલો જઈએ જોઈએ મિત્રો આપણે જેક વાંધો હતો ને. અત્યારે હે આપણે ધુલિયાની અંદર ને ભાઈ, ધુલિયા સિટી ઉડે રોજ આવો મિત્રો. લઈ લ્યો મિત્રો ધુલિયા સિટી. મિત્રો મળી આગળ કન્ટિન્યુ. મિત્રો આપણે આજે ખરે નાંદેડ થઈને નથી જવાનું, આપણે જવાનું હોય આમ ચાલીગાંવ ઉપર નંદગાંવ થઈને. તો મિત્રો આપણે એ બાજુ ટર્ન મારી લીધો છે પેલી સોકાડીએથી. અને સંભાજીનગર છે 154 કિલોમીટર. પછી ચાલીગાંવથી જાવ તો મિત્રો 154 કિલોમીટર થાય. અને ચાલીગાંવ છે હજી 53 કિલોમીટર. આપણે નંદગાંવ વાળો થોડોક ફેરો પડે એમ આપણે હલકું પડે, આમ આપણે અઘરું પડે, એટલે આપણે આમ થઈને જઈએ. કહેતા નહીં, હું તમને એક વાત કરું તો આપણે જે હૈદરાબાદનો માલ હતો એ થઈ ગયો છે કેન્સલ. ને આપણે હે ભાઈ મહારાષ્ટ્રની અંદર પૂર્ણાનો માલ, તો આપણે જઈએ હે મિત્રો ચાલીગાંવ થઈને. ને આમ બાલાપુર ઉપર આપણે જાત તો એ ફેરો પડી જાય, એટલે આપણે જઈએ હે ભાઈ અહીંથી ચાલીગાંવ, ચાલીગાંવથી આપણે નંદગાંવ, નંદગાંવથી સંભાજીનગર, સંભાજીનગરથી જાલના. એ રોડ ઉપર જઈએ હે મિત્રો. અત્યારે આપણે આમ માનો ને કે તમે ધુલિયાથી આવતા આપણે જે ટોલ નાકો આવે ચાલીગાંવ રોડ ઉપર ના મિત્રો, આપણે ચા પાણી પીવા રાખી હતી. તો હાલો મળીએ નેક્સ્ટ વિડીયો સાથે. આપણે આજનો વિડીયો આજ પૂરો કરીએ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, જય શ્રી રામની કોમેન્ટ કરી નાખજો, અને પછી સબસ્ક્રાઇબ કરી નાખજો. તો હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે આવતીકાલે સવારે. તો જય શ્રી રામ એન્ડ બાય બાય.